હાલ ભારતમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. તો એનું કારણ કંઈક એવું હોઈ શકે કે ટ્રાફિકના નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન થતું નહીં હોઈ શકે. તો મારા મત પ્રમાણે ટ્રાફિકના નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન થવાની 3 રીતો હોઈ શકે. એમાં પહેલી રીત એ છે કે ટ્રાફિકના નિયમોનું સખત રીતે પાલન કરવા માટે ટ્રાફિકના સ્ટાફનો વધારો કરવો જોઈએ. પરંતુ હાલ એ કંઈ શક્ય લાગતું નથી. બીજો કંઈક એવી રીત હોવી જોઈએ કે ટ્રાફિકના નિયમોનું જે પણ પાલન કરાવે છે એ કર્મચારીઓને પગાર પ્લસ ઇન્સેન્ટિવ હોવું જોઈએ. એનું કારણ એવું હોઈ શકે કે 2 કર્મચારીઓ છે એમાંથી એક કર્મચારી એ પોતાનો સંબંધ સાચવે છે અને જે પણ વ્યક્તિ ગુનો કરે છે એને છોડી દે છે, જ્યારે બીજો વ્યક્તિ જે છે એને દંડ આપે છે અને સંબંધ થોડો ખાટો કરે છે, તો એ વ્યક્તિને કંઈક અંશે નુકસાન થાય છે અને કોઈ ફાયદો થતો નથી. તો જો પગાર પ્લસ ઇન્સેન્ટિવ હોય તો ટ્રાફિકના નિયમોનું સારું પાલન થઈ શકે. અને ત્રીજી રીત એવી છે કે જે અકલ્પનીય પરિણામ આપી શકે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે અને એના અંડરમાં એજન્ટો નિમવામાં આવે. એ એજન્ટોને ટ્રાફિકના નિયમોનું માર્ગદર્શન આપ્યા પછી એમને એ એપ્લિકેશનની અંદર કોઈ પણ નિયમનું ભંગ કરે છે એ વ્યક્તિના વિડીયો, ફોટોગ્રાફ્સ, સ્થળ, સમય, તારીખ અને નંબર પ્લેટ નું અપલોડ કરવામાં આવે. અપલોડ કરેલી આ માહિતી સરકારી કર્મચારીઓ દ્વારા જે પણ વ્યક્તિને ઓનલાઈન મેમો આપવામાં આવે અને એ મેમોની રકમ વસૂલ્યા પછી એ રકમમાંથી એ વ્યક્તિને એજન્ટને એનું કમિશન આપવામાં આવે. તો આ ટ્રાફિકના નિયમોનું સારામાં સારું પાલન થઈ શકે છે અને અકસ્માતોને ઘણા અંશે રોકી શકાય છે. આના કારણે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવનાર વ્યક્તિઓ ખૂણે ખાંચરે સુધી પહોંચી શકશે અને સરળતાથી અકસ્માતોને નિવારી શકાશે. વધુમાં એવું થઈ શકે કે બેરોજગારીને પણ કંઈક અંશે ટાળી શકાય, સરકારની આવકમાં વધારો થઈ શકે. તો આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવતી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.